માલધારી બલવાન. હું નયન રબારી, બરોડા. ધ્રાંગધ્રા તાલુકાથી, રાજકોટથી, બોટાદથી, ઘણા ગામડાથી રેકોર્ડિંગો ફરતા છે કે માલધારી સમાજને જરૂર છે. નયન રબારી તમે ક્યાં છો? હું અહીં જ છું. અને એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ રબારીનું આજે ભરવાનું થયું તો તમે નહીં આવતા. તો મેં ક્યાં ભેદભાવ રાખ્યો? ધ્રાંગધ્રામાં ભરવાડ સમાજમાં બી તો બી હું આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં રબારી સમાજમાં તકલીફ તોય મેં આવ્યો હતો. મેં જ્યારે આંદોલન ઉપાડ્યું, જ્યારે માલધારી સમાજની એકતા કરવાનું કે રબારી, ભરવાડ, ગઢવી, આહિર, ચારણ, બારોટ, મેં જ્યારે આંદોલન ઉતાર્યું ત્યારે કેટલા માલધારીઓ સપોર્ટ કર્યો મને, કેટલા લોકોએ કર્યો. દરેકના ફોન આવતા કે સારું કરો છો, અમે તમારી જોડે. હું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં એકલો જ ગયો, કોઈ બેકગ્રાઉન્ડ લીધા વગર. હું જ્યાં ગયા હોય ત્યાં પોતપોતાના લોકોના વ્યવસાયમાં પડેલા હોય. કોઈનો દૂધનો ટાઈમ હોય, કોઈ નોકરીનો ટાઈમ હોય. તો મારી જો કોઈ ધંધો નહીં, હું બી કોઈ કરોડપતિ નહીં. મારી બી હોટલ ચાલીને, ટ્રાન્સપોર્ટ ચાલીને મારું ઘર ગુજરાન ચલાવું છું. હું ત્યાં મારા પર્સનલ લાભ માટે ગયો ન તો કોઈ જગ્યા પર. જ્યાં ગયો સમાજના કામ માટે જ ગયો હોય છે. અને મારા સિવાય કેવાય વિડીયો બનાવ્યો. તમે અગર સપોર્ટ કરતા હોય, ખાલી વોઇસ ક્લિપો ફરતી કરી દેવાની, આમને ગાળ દેવાની, દરબારને ગાળ દેવાની, રબારીને ગાળ દેવાની, એટલે ગાળ દેવાની. પણ વોઇસ ક્લિપ ફરવાનો મતલબ હું તમે વિડીયો બનાવો. અને દરબાર સમાજનું મર્ડર થયું, બરાબર, પોપટભાઈનું મર્ડર થયું, એમના ઘરે બી અંધારું થયું. દરબાર સમાજમાં મર્ડર થયું, એમના બી ઘરે અંધારું થયું. આખી જિંદગી બદલાની ભાવનામાં જ જીવશો. દરેક માણસ એક જ વસ્તુ, અહીં ભેગા થાવ અમને પાડ દેવાના, તઈ ભેગા થાવ પેલા પાડ દેવાના. તમારે ગામે ગામ બેહીને ખાલી વાતો કરવી હે ભાઈ. મૂળ જે ત્યાં રહેતા હોય ને એને ખબર હોય તકલીફ શું હોય. 17-18 આપણા માલધારી સમાજના માણસો મર્યા, બરાબર. એમના બેન દીકરી દીકરા હતા, છોકરા નતા. એમની વાઈફ નહીં રંડાઈ, એમના મા બાપને જે ખોટ નહીં પડી, એ તો દરબાર સમાજને બી ખોટ પડી છે. લડીને કોનું ભલું થયું છે? કોઈ માણસ એવા ભેગા થયા કે જેને એવું કીધું કે ભાઈ આ બે સમાજ ભેગો કરાવો. ક્યારે રબારીના લગ્નમાં દરબાર આવશે? દરબારના લગ્નમાં ક્યારે ભરવાડ જશે? જિંદગીમાં નહીં થાય. તમે આવું નવું જ કરશો તો મૂળ લડો છો. મૂળ તો તમે હિન્દુ જ લડો છો. બસ ભાગ પાડ લીધા. કોઈક મુસલમાનને એવું પૂછજો, શેખ સૈયદ પઠાણને, કે એમનો ધર્મ હું છે, તો બધા મુસલમાન એક જ વસ્તુ કહેશે, અમે મૂળ મુસ્લિમ છે. આપણાને કીધું કે હું રબારી, પેલાને કીધું હું ભરવાડ, પેલાને કીધું હું રાજપૂત. તમે તો ઓલરેડી વેચાઈ ગયા છો. કોઈ એવું નહીં કે તું હિન્દુ છું. દરેક માણસ રાજકારણી તમને લડે છે, તમે લડાવો છો. ભાજપ સરકાર એવું કહે છે કે ભાઈ અમે બધા હિન્દુ અમારા વાળા. સોનિયાબેન કહે છે કે કોંગ્રેસ વાળા અમે બધા મુસલમાન અમારા વાળા. તમે તો ઓલરેડી વેચાઈ ગયા છો. તો આમ આદમી પાર્ટી આવે છે, એ કયા માણસોને હું કે છે ખબર નહીં. લડીને કોનું ભલું થયું? તમારે કોઈ શાસન માટે લડવાનું છે? હજુ બી હું તમને કહું, તમને મારી જરૂર હશે તો મેં મારી જિંદગીમાં ભેદભાવ નહીં રાખ્યો કે હું રબારી, હું ભરવાડ, હું માલધારી જ છું. જેટલા લોકોએ મારા નામની રેકોર્ડિંગ ફરતી કરે, હું બધાને કહું છું ભાઈ કે સપોર્ટ ખાલી રેકોર્ડિંગ કરીને ફરવાની ના થાય. એની માટે તમારે બી વિડીયો બનાવવો પડે. જયારે હું સમાજ સેવામાં ચાલ્યો, કોઈ વિડીયો નહીં બનાવ્યો. અને ક્યાં ક્યાં મારો વિરોધ કરવા વાળા જેને તમે લોકોએ બિરદાયા હતા એ ક્યાં ગયા બધા? કોણ આવે છે? હું જો બતાવો, આવો બોલાવો કોઈને. હું તો આવવાનો, જયારે તમને જરૂર હશે હું આવવાનો. હું મીટિંગમાં, તમે જે મીટિંગ રાખી છે એ મીટિંગમાં બી હું આવવાનો. હું મારા કર્મનો બંધેલો અને મારે નેતા નહીં બનવું. અને હું કઉ છું ક્યાં ગયા બધા સંગઠનો, ક્યાં ગયા બધા ગ્રુપો, સમાજના ગ્રુપો બધા ક્યાં ગયા? હવે જરૂર છે ભેગા થાવ. અંદરનો કડેસ બંધ કરશો તો સંગઠન કરશો. બાકી આ બધા નેતા બેતા કે હું બધા નેતાને કહું સમજના કે ક્યાં ગયા તમે બધા? આવો, આજે જરૂર છે. હું તો કોઈ નેતા નહીં અને બનવું ને, અને બની બી ગયો તો તમને જ કામ લાગી. જો હું સત્તામાં આવ્યો ને તો તમને જ કામ લાગે. હું તો કહું મારે મુખ્યમંત્રી બનવું હોય, તમે ભેગા થઈને બનાવડો છો. હું કઈ બી બનીશ ને તો તમને કામ લાગીશ. મારું સ્વાર્થ કઈ નહીં. અને હું કોઈ બી જગ્યાએ ગયા છું, મેં લોકોના ફાળો નહીં. દરેક સમાજ વાળા જે મોટા મોટા અગ્રણીઓ ફળે છે ને, દરેક સમાજના એમને ફાળા થાય. હું તમારી માટે ફર્યો તો ખાલી મારા પૈસે ફર્યો. તમારે કોઈ જો ઉઘરાણું કર્યું નહીં કે કોઈ ધૂપડો મેં નાખ્યો નહીં. મારે કઈ જોતું નહીં, ખાલી તમે સાથ આપ્યો ને તમારો ટાઈમ આપ્યો હોત ને તો મારે આ બંધ કરવાની જરૂરત જ નથી. પણ તમે સાચો સહકાર જ નહીં આપ્યો. તકલીફ પડી તો નયન આવ્યો. જયારે મને તકલીફ પડી કોણ આવ્યું?
ગણીને 10-15 જણ જેમ મુજ્જે ગણી હોય એવા 10-15 મારી જોડે રહેતા. હજુ બી તમને કહું, તમે જયારે જરૂર હશે હું આવીશ. કાલે મરવાનો છું, આજે મરવાનો, મને ફરક પડતો નહીં, પણ લડવા માટે નહીં. તમે એક વસ્તુ રાખો કે લડીને કોનું ભલું. તમે ગામથી એક દિવસ ભેગા થશો, 2 દિવસ થશો, દરેક સમાજને કહું છું, તમે 1 દિવસ કે 2 દિવસ ભેગા થશો, પણ મૂળ ત્યાં રહેવાના એ આખી જિંદગી તમે લડાઈ લોકો જશો. એના કરતા એક વસ્તુ રાખો, આપણે ભેગા થઈને રહેવાનું. મૂળ આપણે એક જ વરણ છે, કોઈ અલગ નહીં. અને તોય તમારા કહેવાય જયારે મીટિંગ છે હું આવીશ. હું નાતનો દીકરો હું ભીતો નહીં. જય ભગવાન, માલધારી બલવાન.